તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારમાં 6:30 અને બધા લોકો ઉઠી ગયા છે. વાહ, વેરી નાઇસ. આજ તો કેવી સવાર છે ખબર નહીં. જનરલી હજી અમે અમદાવાદથી પહોંચ્યા જ છીએ એટલા માટે બધા જાગે છે ને. ઓ માય ગોડ, બા गुड मॉर्निंग। मॉर्निंग कैसे हो? बस अच्छे हैं। अच्छे हैं। हमको देख के और भी अच्छे में आ गए। ये रियो के जैसे, रियो जैसा देखो ऐसे उलाड़ा मार रहा है। रियो नो पर है, ये कोई नो पर है। करे करो, જોઈ લે રિયો પણ હા હા માં હા. અમે આવીએ ને તો સૌથી વધારે હરખ આને જ હોય. કદાચ 5 મિનિટે બહાર ગયા હોય ને તો આવીએ તો હરખ એને જ વધારે હોય, બાકી કોઈને હરખ ન હોય. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છે? બધાને આરામ સારું. તમારા વિડીયો ઘણાય જોવે છે, તમારા ફેન ઘણાય મળવા આવેલા હતા. સવાલ જ નથી ને. જોયો બાકી અરે થોડું હવે 2 ફૂટ અદ્ધર થઈ જાય. 2 ફૂટ અદ્ધર 2 ફૂટ અદ્ધર થઈ જાય કે ઓ માય ગોડ. ખાલી ટોપી કાઢ લે એની. હા, ટોપી કાઢ લે એની. હા ચલ લાવ. વાહ વાહ. વાળ કાપવા નથી, કપાવા જવાના છે. હું વાત કરી આવી વાણંદાઈ વાત કરી આવી. આવે એક આવડ ટકો કરવાનો છે, એક છોકરો આવવાનો છે. વાળ કપાવતા કેમ નથી એમ પૂછ ને. મહિન્દ્રા છે વાળ સારા લાગવા માંડ્યા છે. લોંગ વાળ તારા ઉપર સારા લાગશે એવું કોઈ કે કહી દીધું લાગે. લઈ લીધું. ધીરે ધીરે લાંબો થતો જાય. વધારે લાંબો થઈ ગયો કે હું આમ કીધું. બસ સવાર में ગાંઠિયા ખાएंगे ना. ઓ યે. અને યસ ગાઈસ, સિલ્વર પ્લે બટન આવી ગયું છે, ઘરે પહોંચી ગયું છે સરસ મજાનું, સારી રીતે. એટલા માટે સેલિબ્રેશન કરવાનું છે કે બધા હેપી છીએ, બધા ખુશ છીએ. તો એક સારી એવી, જેમ બધાના બર્થડે પર કેક કટ કરતા હોય એવી રીતે કેક કટના અંતે કરશું અને પછી સારી રીતે ઓપન કરીશું. બિકોઝ મેં ક્યારે લાઈવ ટુ લાઈવ જોયું નથી. જોયું છે તો પહેલાંનું જોયું છે. અત્યારે થોડું ચેન્જ થઈને આવ્યું છે અને ચેન્જ કેવી રીતનું થયું છે, શું થયું છે એ જોવાનું છે. જો સ્કેમ તો નથી ને થઈ ગયો ને અમારી એ જોવાનું છે. તો પછી હજી કાંઈ ઓપન કર્યું નથી તો એ જોવાનું છે, તો જોઈશું. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9 અને અમે બધા તો ઉઠેલા જ છીએ ઓલરેડી. બટ પપ્પાને ઉઠવું પડ્યું છે કારણ કે એમને ઊંઘ નથી આવી રહી, કારણ કે એમને બધા છોકરાઓ આવી ગયા છે એટલે પછી એમને એમ થોડીક એક્સાઇટમેન્ટ હોય કે નહીં. અને ચિંતન કેટલા ટાઈમ પછી આવ્યો છે. કેટલા ટાઈમ પછી આવ્યો? 20-25 દિવસ. હા તો 20-25 દિવસે બહુ તો કહેવાય જ ને. યાદ આવે છે ને. અને ઓલરેડી પાછી લાઈટ જતી રહી છે. અને ગાઈસ લાઈટ જતી રહી છે એટલે અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છીએ. અને મારામાં તો 1% ચાર્જિંગ હતું અને અમને લોકોને ખબર જ નથી કે લાઈટ જવાની છે, પણ 10 વાગે આવી જવાની છે એટલે વાંધો નથી. મિત્રો વાગવામાં કેટલા થયા સ્મિતભાઈ? તારી ઘડિયાળમાં કેટલા થયા? ઓ માય ગોડ, ઘડિયાળ તો 10-11 હે ભાઈ, ક્યાં બાત હે. 11 હતી વાર છે. 1 કલાક રહી જાય એટલે 11 થઈ જાય. તો એ તો એ બંનેનું જ છે ને, એ બંને કરી લેશે 11. હા ગાઈસ, સોરી ગાઈસ, સોરી. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પૂજાટાને ફૂલ ફોર્મ માં નાસિક હોવાનો મળવા આવ્યો હતો. થાય હવે પણ એને તો પ્રેમ થઈ ગયો તારી રે. એને હું કહું તને કેવો કરના હું તીરછી નજર આવું જોતો હતો. પૂજાનો આશિક છે એક શેરીમાં, હે ને. શેરીમાં લાઈન ઉભા રહે, પૂજા ભાવ નથી દેતી. હવે હું પૂજા ભાવ દઈએ કે હવે તો પૂજાને મળી ગયો. કઈ વાંધો નહીં. તો અત્યારે સ્મિત ને દ્રષ્ટિ બંને જઈએ જુનાગઢ કે જમવા જવાનું છે. શ્રાદ્ધ છે તો અમને નથી લઈ જતા. જાવું તો પણ એક હારું નથી આજે. બાકી સ્ત્રી જેવા ભાઈ અમે જે સ્ત્રી અમે તો 100 રૂપિયામાં જ જોવા ગયા હતા ભાઈ. કોમેડી બહુ મસ્ત હતી. બે ભેગું હોય, ભૂત વાળું ને કોમેડી વાળું બહુ મસ્ત હતું. મને કોઈ ઝટકી આવતી હતી ભૂતનો સીન આવે ત્યારે. બાપ રે. પેલા ઓલો સ્ટાર્ટિંગ નો સીન છે ને, દડતો પણ ત્યાંથી જાનું તો પૂરું થઈ ગયું હતું. અરે બહાર નીકળી તો માથું દુખતું હતું કે મારું બધું ફરે છે. એ બાપ દડો ફરતો તો માથું. હારું થયું ગાડીમાંથી દડી ન ગઈ. આવી સાયકલ ચલાવતી નાનપણમાં બહુ પડી હે પૂજા. ના બકા. એટલે જ થોડો એનો મગજ અત્યારે એવો છે થોડો.
હા, નહીં શાંતિ ક્યાંથી જે છે એ સાચું કહીએ આપણે હશે ભાઈ ચલો હવે બસ તારા પપ્પા કહેતા હતા કે પૂજાએ સાયકલ ચલાવી કે હું હું એક હું જ દિવસ- હું કે ખટારા ચલાવી લઉં ને તો એ કે અમારી પૂજા સાયકલ નથી ચલાવી શકતી ઈ કે. ના 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 મેં પૈડાવાળી સાયકલ તો ઈઝી જ પડતી હતી અને 2 દિવસમાં પેલી સાયકલ શીખી લીધી જોયું બાકી ત્રીજે દિવસે પડી જ મૂકી દીધી. હા ત્રીજા દિવસે પછી મૂકી દીધી સ્કૂટી શીખીને પેલી વખત આ લોકોને ઘરમાં અંદર જવા દીધી હતી એટલે રાતે પૂછાતા એ લોકો વર્ષાભાઈ તો કહેવાય અહીંયા ને હાલો કરવા અંદર હુતા હોય ત્યારે કેમ છો ઈ કે જો મેં શીખી એટલી તો આવડી ગઈ એને કે હજી વધારે શીખી તો બેડરૂમ માં મૂકી જાય તમારા થોડીક આવડી જાય ને અંદર હોય જેસીબી શીખતી ને ઘર કાઢ નાખે એનું સાચી વાત છે જેજી પવન ઉઠે તો કે છાટા ક્યાંથી હતો ઉપર જો તો ઉપર તો કાંઈ હે જ નહીં છાટા જ ઉખાડ નાખ્યું હોય સત જ નથી અરે બાપ રે બાપ. એટલે તું બને એટલું બધું ઓછું જ શીખજે સમજી રસોઈ વસોઈ તો વાંધો નથી આવડે છે એટલે રસેવો તીખા શાક કરી નાખે એમ ભાઈ 2 દિવસ શાક બનાવ્યું અંદરથી ઓર્ડર આવી ગયો હે ઈ કે અંદરથી ઓર્ડર આવી ગયો કે ફાકા મારતા ભાગવાઈ ગયો કે બાકી પૂજા મિસ્ત્રીને પાછળ છોડી દીધી એને તો એમ ને વન વે હાલે હમણાં તો વન વે એક જ વે ઉપર સીધી જ જાય ગાડી પાછળ આવે જ નહીં હા? તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 10:30 પણ હજી સુધી લાઇટ આવી નથી ઘરમાં અને ખબર નહીં હવે ક્યારે આવશે લાઇટ બટ અત્યારે અમારા ઘરમાં અત્યારે ફળિયામાં થઈ રહી છે બધી તૈયારી જમવાની અને આજે છે જમવામાં અમારા સ્પેશિયલ ગુજરાતી ખાટિયા ઢોકળા પૂજાને કદાચ એ ભાવતા હોય ના ભાવતા હોય ખબર નથી પણ તો પૂજા મદદ કરી રહી છે અને અહીંયા થોડીક કામગીરી ચાલે છે થઈ ગયું હા જોઈ લો આખે આખું ખરાબ થઈ ગયું છે ગાઈસ ઉપરથી લઈ અને અહીંયા નીચે સુધી આખે આખું ખરાબ થઈ ગયું છે આ ભેજ આવે છે એના કારણે શેવાળ જામી ગયો છે હા નંદાભાઈ તમારા વગર બધું કામ અધૂરું તો ગેંડી હોય ને ગેંડી યસ ગેંડીનો પાઇપ ટૂંકો છે જરાક મને એવું લાગે છે. ગેંડાની વાઈફ ગેંડી હે ને 11:30 વાગે દાદા નીચે ઉતરતા હોય ત્યારે ગુડ મોર્નિંગ વાહ ભાઈ વાહ જય માતાજી महादेवर कैसे हो अच्छे अच्छे ऐसे अभी बाहर बपोरे उठे हो तो अच्छे ही होंगे ना ऊँग नहीं आती ये वड़वांद्रा देखो वड़वांद्रा हेठो उतर पड़ी जाए हेठो उतर पड़ी जाए वड़वांद्रा तो इधर ढोकड़ा बनाते हुए मम्मी અને મમ્મીએ ઢોકળા સરસ મજાના બનાવી લીધા છે ઓ માય ગોડ વેરી નાઇસ અને અહીંયા તમે જોઈ શકો છો આ છે ખીરું આથેલું અને સરસ મજાનું ખીરું મારા મમ્મી હાથે છે અને ઢોકળા પણ સરસ મજાના બનાવે છે થેન્ક યુ એકદમ ખાટા ખાટા બનાવ્યા ને તમે મસ્ત ખાટી છાસ માથેલા દાંત અંબાઈ એવા બનાવ્યા ને ના બાપા એવા નો એવો અરે રે પણ મસ્ત કે ભાઈ આંટીની રસોઈ બહુ સારી દેખાય છે હા દેખાય નહીં છે સારી હોય છે બરાબર છે એટલે ચાલુ તો કરી પણ આમાં તમે તો એ હે ડખો થયો ભાઈ બાપ રે બાપ ગજબ ગરમ થયા હો ભાઈ ક્યાં વયો ગયો એ રોયો 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 ભાઈ એ રોયો જો રોયો પણ સાચું કરો શું થયું એમાં આઈ લવ યુ મમ્મા હમણાં કેમ નહીં કીધું આઈ લવ યુ મમ્મા જો રોવે અભી રોવે તું એવા દે કોર રહી કે ભાઈ એમ નો કરાય હો દીકરા ઈ તો કીધે માં તો કીધે એમ નો કરાય એવું હું આઈ લવ યુ મમ્મા એમ લખ્યું છે હા ઇન્સ્ટાગ્રામ માં ફોટો આઈ લવ યુ મૂક્યો મમ્મી કીધું અને દર 3 દિવસે એક જ મમ્મીનો ફોટો મૂકીને કે આઈ લવ યુ મમ્મા જો લો જો આમ જો રિયો જો તને જાનો રાખે જો જોઈ તારી પાવર તો જોવાને પાવર નો કરાય ભાઈ ગજબ ગજબ નો કરાય ડાયો છે ને તું તો હે? હજી કેમ રોવે પણ આ લોકો કહે કે અભી તો રોટલો જ છે હો ભાઈ રોવા માંડે ઈ તો તરત ડાયો છે કા તમે ભાઈ હેરાન ના કરો તમારા છોકરાને બરાબર છે હા એ પછી આઈ લવ યુ કહીને તમને મનાવી લે સમજી ગયા કયું પેલું ઇકો ઇકો માં કર દિલ ના દુખાવે ના 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 बताए अच्छा
આઈ લવ યુ માં. અમારા અંદર પોસ્ટમાં છે કંઈક ભાઈ ઓ ન્યૂ પોસ્ટ. અહીંયા મમ્મી દીકરાના પેલું બાંધણા ચાલે છે આમાં જઈ લે તેરે હોતે. 17 કલાક જ થયા છે એ તો એમ જ હોય ભાઈ. ગાઈઝ એક અત્યારે જોરદાર ન્યૂઝ મળ્યા છે. લાઈટ આવવાની છે બાદ 3 વાગ્યે. લાઈટ વગર નવરા બેઠા દુબઈની ને બાલીની ને ટ્રીપની વાતો થઈ રહી છે અત્યારે કે ક્યાં જઈએ. બસ આને વર્ષો પહેલા થોડાક મિત્રો મળીને હરિદ્વારની ને વાતો થતી હતી. 2-4 વાર તો જઈએ નંદાભાઈ. હું કયો હરિદ્વાર હે ને વાતોમાં પછી તો જઈએ ઈ જ આપણે તો વર્ષોથી વાતો થતી હે કે ભાઈ નંદા કાકા તો દુબઈ બી ગયેલા છે. હા જો એ તો તમે વાતો કરો તમે જઈ આવો પણ આપણે વાતો થાય જ છે ખાલી. નો ગાઈઝ હવે તો ફાઇનલી જતું રહેવું છે આદિના ખર્ચે. આ નવરા બેઠા બધા વિચારો આવે છે લાઈટ નથી ને એટલે કે ભાઈ અહીંયા જાવું. બા પૂજા તમારી વહુ એમ કે દુબઈ જવાનું છે. જવાનું છે હા જાઓ તો બાપ ઈ કે બા પૈસા આપે એમ કે છે. ખુશી જાઓ. આગળ તમારી પાસે નથી પછી આપીશ. જાઓ પછી બ્લોગ જાઓ હોય તો કહેજો ને વાત તો કરજો. હા તો એ મોકલી દે. સગવડ કરી દે. સગવડ કરી દે વ્યાજ આપશે એમ. નાના મસ્તી કરીએ ગાઈસ. તો આજે ફળિયામાં જ બધા લોકોને જમવા બેસવાનું છે ને જમવામાં તમને કીધું એ પ્રમાણે કે ખાટ્યા ઢોકળા છે. તો સરસ મજાની તૈયારીઓ બધી થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે વાગમ થઈ ગયા છે 5:15 અને અત્યારે બધા લોકો ઉઠી ગયા છે એકદમ ફ્રેશ થઈને નીચે આવી ગયા છે. અને લાઇટ આવી હતી કેટલા વાગે અરાઉન્ડ 3 વાગી ગયા હશે. તો 2:30 વાગે લાઇટ આવી ગઈ હતી ગાઈસ. અને 2:30 વાગે લાઇટ આવી ગયા પછી બધા લોકો અંદર જતા રહ્યા રૂમમાં. તમારા માટે સરપ્રાઈઝ. શું છે એ તો સરપ્રાઈઝ થોડી કહેવાનું હોય. ગેસ કરો ગેસ. શું કહેશો બા બોલો તમે કેટલાક દિવસથી બોલ્યા નહીં કઈ વિડીયોમાં. કંઈક बोलो अभी हिंदी में कुछ झाड़ दो ऐसे. आपकी हिंदी तो बहुत अच्छी है. હમણાં બધા કહેતા હતા કે બાન દાદા હોય ને તો મજા આવે વિડીયો. सिल्वर बटन आया है घर में अच्छा तो आज सेलिब्रेट करवो ने. हाँ तो करेंगे ना आज कर देंगे. आपके पोते को ऐसे YouTube वालों ने गिफ्ट भेजा है तो आप थोड़ा मेरे बारे में क्या कहोगे बोल दो. तो वो क्या है हैं वो क्या है गिफ्ट. वो गिफ्ट में हम सबको भेजा है. हम सबको आपको भी भेजा है. हाँ उसने ऐसा खास बोला है कि बा को तो दिखाना ही दिखाना. अच्छा तो आपका मान है उधर. आपका मान है. हारू हारू YouTube वाले आपके फैन है. एम तो आपके हर रोज वीडियो देखते हैं. आप बोल दो उसको कुछ. वो बोलते हैं कि कांता बा तो बहुत अच्छी है. हाँ अच्छा हाँ तो क्या कहोगे आप उसको. YouTube वाला आप बहुत अच्छे हैं. તમે જો हिंदी में ही समझते हैं वो. हाँ हाँ वो गुजराती नहीं समझते. તો હું ક્યાં મને કઈ યાદ ન આવતું. अरे आ जाएगा थोड़ा बहुत बोल दो कि आप बहुत अच्छे हो. आप मेरे बेटे को आगे बढ़ा रहे हो हाँ તો આપ સદાને માટે તમારા 4 હાથ મારા દીકરાની માથે રહેવા જોઈએ. હાય હાય क्या बात है क्या बात है. અત્યારે રિયોને નવડાવવાનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે અને રિયોને આવી ગઈ છે મજા નાવાની અને હવે નાઈને આવા પાણી નાખશું ને એટલે ગાંડો થાય. સિલ્વર પ્લે બટનની ખુશીમાં બની રહ્યા છે અત્યારે પાત્રા. વાહ મારા ડાયા બા. તો વાગોમાં થયા છે 7 અને નંદાભાઈ ને મારા પપ્પા ક્યાંકથી આવ્યા છે. ક્યાં ગયા હતા તમે લોકો. અમે સોમનાથ ગયા તા, માળિયા ગયા તા, થાબડી લેવા, અરે બાપ રે બાપ. દુલારી લઈ આવ્યા. થાબડીની હું થાબડીની બેન. દુલારી થાબડીની બેન થાબડીની બેન દુલારી. એવું હોય. માય હસબન્ડ ઇઝ ઓન ટોપ. હા હા શું મતલબ થાય એને કે એટલે હું એટલે હું થાય એમ કે એટલે હું મને ખબર નથી. તો તમે કેમ ઓહો હો કર્યું. તો ઓહો કા કર્યું. આ બધું શું છે કહું આ બધું ઈ એમ કે માય હસબન્ડ ઇઝ ઓન ટોપ એટલે મને ખબર નથી કઈ. તમે તો ઇંગ્લિશ ભણાવતા ને તો તમને ઇંગ્લિશ ક્યાં ગયું. તે વયું ગયું. કઈ તો ગાઈસ અત્યારે અમે લોકો શો કે માટેનું શું કે બલૂન લેતા આવ્યા છે
અત્યારે અહીંયા લગાવીએ છીએ અમે લોકો. વાગવામાં 7:45 થવા આવ્યા છે અને દાદાના ફેવરિટ અને બાના ફેવરિટ બની રહ્યા છે અત્યારે પત્તરવેલિયા. ફેવરિટ છે ને તમારા? હે મજા આવે એમ? દાંત નથી તો ખાવાની તો મજા જ આવે ને. તો હું ખવાય કેમનું બધું તમારાથી? બાફેલા છે કે તળેલા? બાફેલા બાફેલા વઘારવાના છે બાફેલા છે હજી વઘારવાના દાદા છે તો દાંત નથી પણ એ ચવાણું ને બધું ખાઈ જાય. તરેલા ખાવાય છે તો તરેલા કરવાના. હા સાસ તો લ્યો પણ કેટલું બોલો છો હે તમે. આ પેઢા દાંત જેવા થઈ ગયા લાગે બતાવો. પેઢા જ નથી આને તો. પેઢાને દેખાતાય નથી પેઢા જ નથી. એ દાદાને કઈ એ જ નહીં. દાદા અંદર મોઢા કઈ દાદાને દાંત નથી કરો તો અરે કઈ છે જ નહીં. ના પાડી ડોક્ટરે ના પાડી આમ આંગળા ખોઈ કે તમારે કઈ થાય એમ નથી. એટલે આપણે ઉપર જાઉં ને ભેગા હા બનાવી દેવું. ના 32 થી બનાવશો એ કે ના હું પછી 32 થી બનાવે. દાદા હા ક્યાં વાત છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું લાગી રહ્યું છે 100K. વાહ યાર જોરદાર. અભિને ગાઈસ એક ગર્લફ્રેન્ડ જે બનાવેલી વાહ. અભિની એક ગર્લફ્રેન્ડ હો દિવ્યા. દાદા અભિએ છોકરી ગોતી લીધી. દિવ્યા જોયું અત્યારના કેટલા આગળ થઈ ગયા. જોયું બા આ છોકરો બની ગયો બા. અને એવું કહી દીધું કે તું છોકરાના કપડાં પહેરીને બોયકટ કરાવીને ફોટા મૂક દે કે હે ને છોકરાના કપડાં પહેરાવીને બોયકટ કરાવીને મૂક દે કે જોયું. તો અહીંયા બધા જમવા માટે બેસી જાય છે તો બધું થઈ ગયું છે જમવાનું. તો અમે બધા જમી લઈએ છીએ શાંતિથી પછી મળીએ. મિત્રો વાગમ થયા છે 9:30 અને અહીંયા બધા રેડી થઈ ગયા છે. બધા બેસી ગયા છે અને લાઈટ પણ અહીંયા અમે ગોઠવી દીધી છે. એ રાખવાનું એમને જ છે હવે તોડવાનું નથી. એ ત્યાં જોવા જાય છે શું છે આ. તો કઈ નહીં તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો તમે આ વિડીયોની અંદર કમેન્ટ કરજો અને હું કેવું કે વિડીયો મૂક્યા પછી 1 કલાક સુધી જવાબ આપતો હોઉં છું કમેન્ટનો. તો ફટાફટ કમેન્ટ કરજો. બાય, જય શ્રી રામ, મહાદેવ હર. મારે જ્યારે બોલવું હોય ત્યારે મને યાદ ન થતું. अरे पर YouTube से हम सब मतलब हम YouTube द्वारा हम सबको देख रहे हैं. YouTube मने न हम YouTube के माध्यम से सबको हमारे जो दिखा रहे हैं वीडियोस. અને આ વ્લોગ જલ્દી જ આવશે તો જોવાનું ન ભૂલતા. અને અમે બહુ જ એક્સાઇટેડ છીએ YouTube બટન જોવા માટે. તો બસ કંઈ નહીં, કમેન્ટ કરજો અને કમેન્ટ્સના હું જવાબ તો કમેન્ટ કરજો. કમેન્ટનો જવાબ હું તો તમે લોકો આ વિડીયોની અંદર કમેન્ટ